નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વિકલન ચેપ્ટરના દ્વિતીય વિકલનને લગતા પ્રશ્નોનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીશું. લાસ્ટ આપણે 19મા પાઠમાં સ્વાધ્યાય આપણે પૂરું કર્યું હતું 5.6. એમાં પણ આપણે બે વિકલન શીખેલા જ હતા. એક્સ્ટ્રામાં તમને શીખાયું જ હતું. એ જ આપણે પાછું જવાનું છે આજે. ઉદાહરણ 38 થી y આપ્યું છે x3 + tan x અને પૂછે છે d2y/dx. વિદ્યાર્થીઓ પહેલું x ને સાપેક્ષ વિકલન કરશું, પછી બીજું પણ કરશું. યસ, ચાલો x ને સાપેક્ષ વિકલન કરતા જે તમને બતાવશે dy/dx અને આ બતાવશે ddx. આપણો જે ક્વેશ્ચન છે તે અહીંયા x નો ઘન, અહીંયા tan x. આ વિદ્યાર્થી તમારું જો પહેલું વિકલન બહુ સરળતાથી આવી ગયું. x ના ઘનનું વિકલન કેટલું? 3x⁻² - 1 અને tan નું sec²x અને 3x + sec²x તમને વિદ્યાર્થીઓ એક વિકલન મળશે 3x sec²x. હવે આગળ પાછું x ને સાપેક્ષ વિકલન કરતા એટલે આનું જ તમારે પાછું વિકલન કરવાનું છે. કોનું? પહેલી કક્ષાનું વિકલન હતું તે dy/dx. અહીંયા કેવું છે? ddx માં એક વખત 3x અને એક વખત sec²x. આ તો 3 થઈ જશે અનુબંધ. હવે આમાં પેલા ઘાતનું વિકલન, પછી sec(x) નું ઘાતનું થશે 2sec(x) ની એક ઘાત અને sec(x) નું કેટલું? sec(x) * tan(x). એટલે વિદ્યાર્થી મિત્રો તમારો ઉત્તર આવી ગયો 2sec²x tan(x). આ તમારો પ્રશ્ન ઉદાહરણ નંબર 38. અહીંયા વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝીલી આપણે સમજી શક્યા. હવે આવે છે ઉદાહરણ નંબર 39. જો y છે a sin વત્તા b cos x, તો a sin વત્તા b cos x તો સાબિત કરો કે. વિદ્યાર્થી મિત્રો સાબિત કરવા કીધું છે d2y/dx² વત્તા y0. બહુ ઈઝી છે, એકદમ સરળ. યસ, આપણે જે પ્રશ્ન છે એને પહેલા આપણે સમીકરણ નંબર 1 તો કે દે, એની જરૂર તમને પડશે. હવે જઈએ પહેલું વિકલન x ને સાપેક્ષ વિકલન કરતા. વિદ્યાર્થી મિત્રો આ dy/dx એ sin નું વિકલન કેટલું થાય? cos. cos નું વિકલન કેટલું થાય? -sin. આ પહેલી કક્ષાનું વિકલન વિદ્યાર્થી મિત્રો થઈ ગયું. હવે આગળ વધીએ x ને સાપેક્ષ વિકલન કરતા. જે પાછું બતાવશે તમને તો d2y/dx² એ હવે cos નું વિકલન કેટલું? -sin. પછી -sin નું વિકલન -cos. વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી થોડું કોમન કાઢી શકો. થોડું એટલે કેટલું ખબર? -1. બાકી રહેશે a sin વત્તા b cos અને a છે ને આઈ એટલે જ આટલું. એ તો સમીકરણ નંબર 1 છે એટલે એને તમે બિંદાસ આવું લખી શકો d2y/dx² -1 * y. બસ y ને બદલી દો એટલે તમારો પ્રશ્ન જ આવી ગયો. તમે સાબિત કરી નાખ્યું d2y/dx² y કેટલું? યસ, 0. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરીએ અને બહુ ઈઝી આનો આન્સર આપણે લઈ આવ્યા. ચાલો વિદ્યાર્થીઓ પૂર્ણ કરીએ. આગળ વધીએ ઉદાહરણ નંબર 40. એ પણ આપણે આ જ રીતે જોશું. એકદમ ઈઝી. યસ, વિદ્યાર્થી 40 છે કે જો y સભ્ય છે 3 e⁻² x
વત્તા 2 e⁻3x તો સાબિત કરવા કહે છે સાબિત કરો કે આપણે માંગે છે લોકો d2y/dx2 -5 dy/dx વત્તા 6y. વિદ્યાર્થી મિત્રો આમાં પણ આપણે સમીકરણ 1 આપી દઈશું. આપણો જે પ્રશ્ન છે તેને એટલે y બરાબર 3 આટલાને આપણે સમીકરણ 1 આપી દીધું. એનો ઉપયોગ તમને થવાનો જ છે. યસ વિદ્યાર્થી હવે ચાલુ કરીએ. x ને સાપેક્ષ વિકલન કરતા પહેલાનું વિકલન dy/dx. ચાલો અહીં જરા સમજી જાઉં છું. e⁻2x નું વિકલન કેટલું? e⁻2x ગુણ્યા 2. કેમ 2x નો સહગુણક બાકી ગઈ 2 તે લઈએ e⁻3x ગુણ્યા 3. ચાલો અને થોડું રિયલાઇઝ કરી નાખીએ એટલે ટોટલ તમને મળશે 6 e⁻2x 6 e⁻3x. આને આપણે વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 2 આપીશું. ત્યારબાદ પાછું x ને સાપેક્ષ વિકલન કરતા આ થઈ જશે તમારું d2y/dx2 અને અહીંયા e⁻2x નું વિકલન કેટલું? સેમ e⁻2x ગુણ્યા 2 સેમ e⁻3x ગુણ્યા 3 એટલે વિદ્યાર્થી મિત્રો d2y/dx2 તમને મળશે 12 e⁻2x 6 તારી 18 અને આને વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 3 થી આપણે લખવાના છે. હવે વિદ્યાર્થીઓ આગળ વધું છું કે આપણે સાબિત શું કરવાનું છે? યસ આ સાબિત કરવાનું છે. એટલે આપણે આને ડાબી બાજુથી સ્ટાર્ટ કરી શકાય અને જમણી બાજુ આપણે લઈ આવશું. એટલે એ જ રીતે વિદ્યાર્થીઓ આપણે હવે આગળનું ફોકસ કરીએ છીએ કે હવે ડાબી બાજુ શું છે? ડાબી બાજુ d2y/dx2 -5 dy/dx + 6y. આટલી ગણતરી આપણે એમાં મૂકવાની રહેશે. આમ અહીંથી આવશે યસ 6 × 12 અને 6 × 18 એટલે 12 વખત e⁻2x 18 વખત e⁻3x સેમ dy/dx અહીંથી આવશે યસ 6 e⁻2x વત્તા 6 e⁻3x ને વત્તા 6. હવે અહીં લખો y એ આટલે જ વિદ્યાર્થી એટલા માટે 1 2 3 ઇક્વેશન આપેલા છે એટલે 3 e⁻2x વત્તા 2 e⁻3x. બસ હવે વિદ્યાર્થીઓ સાદું રૂપ આપવાનું રહેશે એટલે 12 e⁻2x 18 6 × 30 અને અહીંયા 6 × 18 અને 6 × 12. હવે તમે વિદ્યાર્થીઓ સમાન પદોને કોમન લઈ લો. પહેલા આપણે e⁻2x લઈ લેશું અને પછી 3x. પાક્કું આનો ઉત્તર 0 જ આવશે. જો પહેલું e⁻2x એટલે આ 12 પછી -30 અને વત્તા સેમ અહીંયા જો e⁻3x 18 -30 વત્તા 12 તમે જોઈ શકો આ તો કટિંગ થઈ જવાનું 0 સેમ આ પણ 0. ફાઇનલી તમને ઉત્તર મળી ગયો કેટલો? જમણી. એ આપણો એ વિદ્યાર્થીઓ આ ઉદાહરણ નંબર 46 એકદમ ઈઝી આપણે પૂર્ણ કરી શક્યા. હવે આગળ વધશું ઉદાહરણ નંબર 41 જે થોડા પરીક્ષાલક્ષી આઈએમપી પ્રશ્ન છે. એક્ઝામમાં પૂછાય તે ટાઈપનો પ્રશ્ન છે. ઉદાહરણ નંબર 41 જ્યાં ક્વેશ્ચન છે જો y બરાબર તમને આપ્યું છે sin x તો સાબિત કરો કે 1 - x² d2y/dx2 -5
ઓછા x dy by dx બરાબર 0. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા સાબિત કરવાનું છે. બહુ સરળ છે. આપણે અહીંયા બે વિકલન તો કરવાના જ છે. પહેલા એક વિકલન કરશું, પછી આપણે બે વિકલન તરફ વધીએ અને પછી આપણો ઉત્તર આવશે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પરીક્ષા લક્ષી આઈએમપી છે અને તમને અધરવાઇઝ આવું પણ પૂછી શકેલો કે 1 x2 અને લખી દેશે y2 ઓછા અને લખી દેશે y1. વિદ્યાર્થીઓ આ પણ એક સેમ જ ક્વેશ્ચન છે. y2 અને y1 એ કઈ નથી, દ્વિતીય અને પ્રથમ કક્ષાનું વિકલિત છે. ચાલો આપણે ક્વેશ્ચન થી ચાલુ કરીએ. y બરાબર sin inverse x અને આને સ્ટાર્ટ કરી દઈશું x ને સાપેક્ષ વિકલન કરતા. યસ, એકદમ સરળ અને સહજ છે. જો dy by dx કેટલું d dx of sin inverse x અને એનું વિકલન કેટલું થાય 1/1 x2. યસ, આવડે છે તમને. હવે આપણે રૂટ ને પહેલા દૂર કરી નાખીએ. લખી દઈએ બંને બાજુ વર્ગ લેતા. વિદ્યાર્થીઓ જેવો તમે જે વર્ગ કરશો ને એટલે dy by dx નો વર્ગ થશે. અહીંયા 1/1 x2 નો પણ વર્ગ થશે. યસ, એ તમને મળશે dy by dx નો વર્ગ. અહીંયા મળશે 1/1 x2. અને હવે આને આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ જેથી તમને એકદમ ઈઝીલી બીજું વિકલન કરવાનું ફાવી જાય. એટલે વિદ્યાર્થીઓ હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 1 x2 ગુણ્યા dy by dx નો વર્ગ = 1. એટલે આપણું પહેલું વિકલનનો ભાગ થયો. મને જોઈએ છે બીજું વિકલન. માટે હું પાછું ચાલુ કરીશ. x ને સાપેક્ષ વિકલન કરતા તો પહેલું બીજાનું વિકલન આવું કંઈક આવશે વત્તા બીજું પહેલાનું વિકલન અને = 1 અચળ વિકલન 0. એટલે વિદ્યાર્થીઓ આ એટલે થશે 1 x2 આનું વિકલન કેટલું થશે? પેલા ઘાતનું થશે 2 dy by dx raised to 2 - 1 અને dy by dx કેટલું કરવાનું d2 - dx2 બીજું કક્ષાનું વિકલન. અહીંયા સેમ dy by dx નો વર્ગ આવશે 0 - 2x. વિદ્યાર્થીઓ તમે આમાંથી કોમન કાઢી શકો. કેટલા? 2 dy by dx not equal to 0 વડે ભાગતા. તમે એટલું આમાંથી ભાગીને ઉડાવી શકો તો ફક્ત મળશે 1 - x2. જો 2 ઉડી ગયું, એક dy by dx ઉડી ગયા, તે તો છે ખાલી બચવાનું કેટલું d2 / dx. અહીંયા -x આ નીકળી જશે, આ નીકળી જશે, એક વખત રહેશે ખાલી અને = 0. તમે આ આન્સર જોઈ શકો આપણો અંતિમ આવી. અથવા તો આવું લખે તો બી ચાલે y2 - x y1 = 0. આ બંને સાચું. પરીક્ષામાં આપણ પૂછી શકાય, આપણ પૂછી શકાય. અને આ જ પ્રશ્ન વિદ્યાર્થીઓ અહીંયા તમને એક એક્સ્ટ્રા આપું છું, તમારે ગણવાનો છે એક્સ્ટ્રા ક્વેશ્ચન. ક્વેશ્ચન આ જ રહેશે y = cos inverse x. ખાલી આટલું બધી નહીં અને ઉત્તર એનો આ જ છે. આખો સમ સેમ જ ગણજો. ખાલી અહીંયા તમારે આનું વિકલન કેટલું આવશે cos inverse નું? અહીંયા માઈનસ આવી જાય એટલે વર્ગ પર હેઠળ ધન થઈ જવાનું છે. એટલે આખો ઉત્તર વિદ્યાર્થી મિત્રો તમારો સેમ જ આવવાનો. યસ, અહીંયા આપણું ઉદાહરણ 41 પૂરું થાય છે. આપણે હવે સ્વાધ્યાય પર જઈએ છીએ 5.7 પર. યસ વિદ્યાર્થીઓ 5.7 એમાં પૂછ્યું છે આપેલ વિધેય માટે બે કક્ષા સુધી વિકલન મેળવો. દ્વિતીય કક્ષા સુધી. યસ, સ્વાધ્યાય 5.7 પૂછે છે d2y / dx2 ગણો. ને પ્રશ્ન આપ્યા છે 1 થી 10. એમાં પહેલો પ્રશ્ન છે x2 3x + 2. વિદ્યાર્થી બહુ મજાનો પ્રશ્ન છે.
અને એકદમ સરળ અને સહજ રીતે આપેલા છે તમને. યસ, પહેલું x ને સાપેક્ષ વિકલન કરતા તમે જાતે જ જોઈ શકો છો આમાં એક એક વિકલન લખવાનું છે. ddx x2 એક સ્ટેપ બતાવું છું પછી તમે ડાયરેક્ટ પણ લખશો તો ચાલશે. એટલે આવશે કેટલું 2x, અહીંયા 1 અને આ 0. વિદ્યાર્થી મિત્રો આ તમારું પહેલું વિકલન થઈ ગયું. આપણે લખવાનું છે 2 સુધી એટલે પાછું લખીએ x ને સાપેક્ષ વિકલન કરતા એટલે આવશે d2y/dx2 અહીંયા 2 x નું 1 અને 3 નું કેટલું 0. આટલો ઉત્તર રહેશે 2 x નું 1 વિકલન x ને સાપેક્ષ અને અચળનું કેટલું થશે 0. એટલે આ વિદ્યાર્થીઓ આપણો ઉત્તર આવી શકે. નેક્સ્ટ એમાં આગળ વધીએ પ્રશ્ન નંબર 2 પર જે પણ બહુ મજાનો પ્રશ્ન છે. y બરાબર x ની 20 ઘાત કોઈને પણ આપી દે એકદમ સરળ સમ x ને સાપેક્ષ વિકલન. વિદ્યાર્થી આ વાક્ય લખવું જ પડે હે કે ફરજિયાત. એટલે dy/dx કેટલું આવશે જરા ફોર્માલિટી વાઇઝ બતાવી દઉં ફોર્મ્યુલા 20 x ની 19 પાવર 20 - 1. હવે પાછું x ને સાપેક્ષ વિકલન કરતા તો આવશે d2y/dx2. અહીંયા તમારે વિદ્યાર્થીઓ આનું વિકલન કરવાનું છે 20 x ની 19 ઘાત એટલે 19 x ની 18 ઘાત ને આનું વિકલન ગુણાકાર કરી નાખો 19 * 38 380 x રેસ ટુ કેટલા 18. વિદ્યાર્થી મિત્રો હજુ આનું ત્રીજું વિકલ્પ બી થાય હે કે ચોથું બી થાય પાંચમું બી થાય થયા જ કરે તો તમારે એને બે વિકલન સુધીને જ માન્યું છે. એટલે 19 * 38 380 x ની 18 ઘાત મેં વિદ્યાર્થીઓ બતાવ્યું. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 3. એટલે તમે 3 વિકલન પણ કરી શકો હો કે એટલે 4 પણ કરી શકો એવું કઈ નહીં. અનંત વિકલન n સુધી પણ થાય. આપણા ક્વેશ્ચન પ્રમાણે એને આપણે આગળ લઈ જવાનું. ત્રીજું છે x જોડે cos x. એ પણ સેમ જ બતાવી ગુણાકારનો નિયમ લાગશે x ને સાપેક્ષ વિકલન. તો પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાનું વિકલન. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકારનો નિયમ ઈઝીલી લગાવી શકીએ. જેમાં આ તમારો ઉત્તર રહેશે કેટલા cos નું વિકલન -sin અહીંયા 1. બસ અહીંયા આપણે અટકી જઈશું કારણ કે આપણું પહેલું વિકલન થઈ ગયું. હવે આગળ પાછું x ને સાપેક્ષ વિકલન કરતા તો આવશે તમારું d2y/dx2. પણ અહીંયા તમારે વિદ્યાર્થીઓ ગુણાકારનો નિયમ લગાવવો પડશે અને અહીંયા cos x સિમ્પલ ડેરિવેટિવ અહીંયા માઈનસ ને આપણે બહાર મૂકી દઈએ એટલે આવશે d2y/dx2 માઈનસ આઉટસાઇડ પહેલું બીજાનું વિકલન વત્તા બીજું વિધેય પહેલાનું વિકલન. અને cos નું તો તમને ખબર જ છે કેટલું યસ -sin. એટલે માટે વિદ્યાર્થી તમારો પ્રશ્ન આવી ગયો આ રીતે -1 x sin નું થશે cos sin x નું 1 અને આનું -sin. બસ થોડું એક્સપાન્ડ કરી નાખીએ એટલે d2y/dx2 વિદ્યાર્થી મિત્રો તમને મળવાનું -x cos x -sin x -sin x. પાછું એક ચેક કરી લે પહેલું બીજાનું વિકલન ત્રીજું પહેલાનું વિકલન. હવે જે રહેશે કશું બી કેન્સલ નથી થયું પણ સમાન પદ આવી ગયા એટલે -x cos x ઓછા 2sin x. આ રીતનું વિદ્યાર્થી તમારો ઉત્તર આ જે સિમ્પલ લખ્યું મેં ને આ એકને બે વખત એટલે -2sin x ને લખી શકું
અને આ મારા માટે જે છે ક્વેશ્ચન. તો એ વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન બહુ ઈઝીલી આપણે એને પૂર્ણ કરી શક્યા. ચાલો વિદ્યાર્થીઓ સેમ આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 એ પણ ઈઝી છે. સેમ જ લીધી છે તમને. y બરાબર છે log x અને પૂછે છે બે કક્ષાનું વિકલન. વિદ્યાર્થીઓ log x આપ્યું છે, તમારે અહીંયા બેઝની લેન્થ લેવાનું એવરી ટાઈમ, એટલે જશે x ને સાપેક્ષ વિકલન કરતા. એટલે પહેલું આવશે તમારું dy/dx અને આ આવશે log નું વિકલન. કેટલું? 1/x. પાછું x ને સાપેક્ષ વિકલન કરતા જે આવશે d2y/dx. વિદ્યાર્થીઓ આનું વિકલન તમારે લખવાનું રહ્યું ખાલી 1/x નું. કેટલું? -1/x². આજ તમારો પ્રશ્ન આવી ગયો. દ્વિતીય કક્ષાનું વિકલન. યસ વિદ્યાર્થી મિત્રો, આગળ વધશું. પાંચમા પ્રશ્ન પર y બરાબર x નો ઘન log x. અહીંયા પણ બેઝ નથી આપ્યું તો આપણે બેઝ લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી. ચાલો સ્ટાર્ટ કરીએ. x ને સાપેક્ષ વિકલન કરતા એટલે આવશે તમારું dy/dx અને અહીંયા બંનેનો ગુણાકાર. યસ, પહેલું બીજા વિધેયનું વિકલન વત્તા બીજું પહેલા વિધેયનું વિકલન. મેં કશું નથી કર્યું, ખાલી ગુણાકારનો નિયમ લગાવ્યો છે. એટલે આ બનશે dy/dx, અહીંયા 1/x વત્તા log x બેઝિક x નું ઘન કેટલું? 3x². આ વિદ્યાર્થી તમે એક એક x કટ કરી શકો અને આટલેથી આપણે બીજી કક્ષાનું વિકલન કરવા માટે જઈ શકીએ. એટલે એ સ્ટેપ આગળ કન્ટિન્યુ કરું છું. અહીંયા વિદ્યાર્થીઓ આનું અડધું સ્ટેપ્સ આ સાઈડ લખું છું. તો dy/dx મળવાનું તમને ફાઇનલી કેટલું? x² અને બાકી રહેશે 3x² ગુણ્યા log x જેમ છે તેમ જ. આને તમે કોમન કાઢો તો કાઢી શકો, જેથી કરીને તમને આગળની ગણતરી સરળ પડે. એટલે dy/dx વિદ્યાર્થી મિત્રો x² લઈ લેવું તો 1 + 3 log x બેઝિક અને અહીંયાથી આપણે નેક્સ્ટ કક્ષાનું વિકલન જોઈશું, દ્વિતીય કક્ષાનું. એટલે પાછું જ x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થી અહીંયા આવશે d2y/dx². પણ અહીંયા તમારે કરવું પડશે ગુણાકારનો નિયમ. પહેલું બીજાનું વિકલન અને વત્તા બીજું પહેલાનું વિકલન. આ રીતે વિદ્યાર્થીઓ તમે અપ્લાય કરી શકો. હવે તમે આનું વિકલન લખાવશો તો d2y/dx² તમે જાતે લખી દો નોટબુકમાં તો તમને આ બતાવશે 0 3 log x નું બતાવશે 1/x પ્લસ અહીંયા એવું છે x² નું વિકલન કેટલું? 2x. બસ વિદ્યાર્થી દાખલો થઈ ગયો છે. ખાલી આને આની સાથે ગુણી કાઢો, એક એક x કટ થઈ જશે એટલે d2y/dx² તમારો ઉત્તર આવશે 3x વત્તા અને બીજાના અંદર ગુણી કાઢીએ. યસ, અને ની ગુણશો તો બી ચાલશે. અહીંયા તમે 2x જ લખીને આ પ્રશ્ન આગળ છોડી દેવું તો ચાલી જશે. આ ઉત્તર વિદ્યાર્થી મિત્રો આપણો આજે આવ્યો એ. એમાં તમે કોમન કાઢો તો કાઢી શકો અથવા આટલો રાખશો તો પણ ચાલે. ચલો વિદ્યાર્થીઓ આને થોડું બધું આપણે સોલ્વ કરવું હોય તો કરી શકાય. તમે આમાંથી x કોમન લઈ શકો, બાકી રહેશે 3 2 * 1 + 3 log x. આ પણ સાચું જ છે, પણ આપણે x કોમન લઈ લઈએ, આની અંદર ગુણી કાઢો એટલે આ મળશે ટોટલ તમને 3 + 2 + 6 log x બેઝિક. એટલે ટોટલ મળ્યું કેટલું? 5 પ્લસ વિદ્યાર્થી આપણે એકમ પદ કહેવાય
સાથે વાળા અને પ્લસ 6 log x બેઝિક સેમ આ વિદ્યાર્થી તમારું આવશે d સ્ક્વેર બાય dx સ્ક્વેર પર આટલું રાખો તો પણ ચાલશે અને આપણું સાચું જ છે નો ડાઉટ ચાલો આગળ વધી શકાય નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 આ રીતે આગળ વધીએ છઠ્ઠો નંબર ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે પરીક્ષામાં પૂછાયેલો છે યસ ક્વેશ્ચન 6 y is e(x) sin phi x અને આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1 ઓકે નાનું પૂછે છે e(x) sin phi x દ્વિતીય કક્ષાનું વિકલન સેમ જ જશે x ને સાપેક્ષ વિકલન કરતા એટલે આવશે તમારું dy by dx અને વિદ્યાર્થી મિત્રો આમાં આપણે ગુણાકાર લગાડી દઈશું યસ પહેલું બીજા વિધેયનું વિકલન વત્તા બીજું પહેલા વિધેયનું વિકલન આ સિમ્પલ ગુણાકારનો નિયમ મેથડ લગાવ્યો છે dy by dx e(x) હવે sin phi x નું વિકલનમાં cos phi x ગુણ્યા 5 યસ અહીંયા દેવું છે sin phi x આમાં આવશે e(x) વિદ્યાર્થીઓ આ તમારું એક કક્ષાનું વિકલન થઈ ગયું કહેવાય આમાંથી જરા કોમન કાઢી લઈએ આપણે એટલે તમને e(x) કોમન બતાવશે બાકી રહેશે phi cos phi x પ્લસ sin phi x અને અહીંયા આપણે આ પહેલી કક્ષાને સ્ટોપ કરી કહેવાય હવે આપણે બીજી કક્ષાનું વિકલન કરશું એ થોડું મોટું છે પણ જવાનું આ જ રીતે છે સેમ આગળ જશું x ને સાપેક્ષ વિકલન કરતા આ વિદ્યાર્થી બતાવશે તમને d2 y by dx ચલો પહેલું e(x) આ આવશે d dx of 5 cos phi x plus sin phi x વત્તા બીજું 5 cos phi x plus sin phi x સેમ અને આનું વિકલન e(x) નું સેમ જ વિદ્યાર્થી મિત્રો ગુણાકારનો નિયમ લગાવ્યો છે આ પહેલું બીજાનું વિકલન બીજું પહેલાનું વિકલન અને હવે મેં આન્સર તરફ જાઉં છું આગળ સેમ જ આગળ તો તમને આ સિમ્પ્લિફિકેશન્સ બહુ સરળતાથી અહીંયા મળી જશે ચાલો હવે વિકલન લખીએ આપણે વારાફરતી d2 y by dx સ્ક્વેર કેટલું મળ્યું e(x) માં આ વિકલન પહેલા લખું છું આ યસ 5 minus sin phi x ગુણ્યા phi આવશે ને સહગુણક પછી sin phi x કેટલું આવશે cos phi x ગુણ્યા phi આ તમારું આનું વિકલન થઈ ગયું હવે અહીંયા આવું છું 5 cos phi x વત્તા sin phi x અને e(x) નું વિકલન કેટલું તે e(x) થાય એટલે વિદ્યાર્થીઓ ટોટલ d2 y by dx સ્ક્વેર તમને મળ્યું -25 આ 5 × 25 થશે into sin phi x વત્તા 5 cos phi x અને આ 5 cos phi x વત્તા sin phi x આપણો સમ થઈ ગયો છે વિદ્યાર્થીઓ ખાલી બસ તમારે સમાન પદો જોવાના છે આ સમાન પદો કહેવાય ઈવન આ પણ તો સમાન પદ જ છે સહગુણક સેમ છે એટલે મેં આને લખી શકું d2 y by dx કેટલા e(x) સેમ પેલા લખી દે 10 cos phi x અને આ -24 sin phi x આ ઉત્તર સાચો છે પણ આમાંથી તમે થોડું કોમન કાઢી લો કેટલું કોમન નીકળશે વિચારો યસ બંનેમાંથી કોમન નીકળશે 2 એટલે 5 cos phi x -12 sin phi x વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય પણ આ પ્રશ્ન IMP છે પરીક્ષામાં પૂછાય તેવો કારણ કે આ sin phi x છે તેની જગ્યાએ cos phi x tan phi x કંઈ પણ તમને આપી શકે તો
તો તમારે આ રીતના વિદ્યાર્થી મિત્રો પૂરો કરવાનો સમૂહ. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણો આ પ્રશ્ન છઠ્ઠો પૂર્ણ કર્યા બાદ આ પાઠ 100 પૂર્ણ કરું છું. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય કક્ષાના વિકલન માટે તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા તમે વિધેય લખી શકો છો. sin5x, cos5x, tan5x કોઈ પણ એ રીતે તમે બે વિકલન કરી શકો છો. બરાબર ને? ચાલો વિદ્યાર્થીઓ, આ પાઠ પૂર્ણ કરું છું. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું. સો ધે કન્ટિન્યુ 7મો પ્રશ્ન. ઓકે, ત્યાં સુધી રજા આપશો. બાય બાય.